ચેપ્ટર 8 ત્રિકોણમિતિનો પરિચય. પ્રાસ્તાવિક. આપણી આસપાસમાંથી જ જેમાં કાટકોણ ત્રિકોણ બનતો હોય તેવી કલ્પના કરી શકાય એવા કેટલાક ઉદાહરણો લઈએ. 1. ધારો કે એક શાળાના વિદ્યાર્થીઓ કુતુબ મિનારની મુલાકાત લઈ રહ્યા છે. હવે જો કોઈ એક વિદ્યાર્થી મિનારની ટોચ તરફ જુએ તો અહીં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કાટકોણ ત્રિકોણની કલ્પના કરી શકાય. શું આ મિનારાની ઊંચાઈ વાસ્તવિક રીતે માપ્યા વગર વિદ્યાર્થી શોધી શકશે? 2. ધારો કે એક છોકરી નદીના કિનારા પર રહેલા તેના ઘરની અગાસીમાં બેઠી છે. તે નદીના બીજા કિનારા પર આવેલા મંદિરના પગથિયા પર રહેલા ફૂલોના કુંડાને જુએ છે. આ પરિસ્થિતિમાં પણ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કાટકોણ ત્રિકોણ બનતો હોય તેવી નિરીક્ષણ કરનાર વ્યક્તિ કેટલી ઊંચાઈ પર બેઠી છે તો શું તમે નદીની પહોળાઈ શોધી શકશો? 3. ધારો કે ગરમ હવાવાળું એક બલૂન ઉપર હવામાં રહેલ છે. આકાશમાં આ બલૂનને એક છોકરી જુએ છે અને તેની જાણ કરવા તે પોતાની માતા પાસે દોડીને જાય છે. આ બલૂનને જોવા તેની માતા પણ તરત જ ઘરની બહાર આવે છે. હવે ધારો કે છોકરીએ જ્યારે આ બલૂનને પ્રથમવાર જોયું ત્યારે તે બિંદુ એ પર હતું અને હવે જ્યારે માતા અને પુત્રી બંને સાથે બલૂનને જુએ છે ત્યારે બિંદુ બી સુધી પહોંચી જાય છે. શું તમે બિંદુ બીનું જમીનથી લંબ અંતર શોધી શકશો? ઉપરોક્ત બધી જ પરિસ્થિતિઓમાં ગણિતશાસ્ત્રની એક શાખા ત્રિકોણમિતિમાં આવતી ગાણિતિક પદ્ધતિઓના ઉપયોગથી અંતર અને ઊંચાઈ શોધી શકાય છે. અંગ્રેજી શબ્દ ટ્રિગ્નોમેટ્રી, 3 ગ્રીક શબ્દો ટ્રાય એટલે કે 3, ગોન એટલે કે બાજુ અને મેટ્રોન એટલે કે માપ ના સંયોજનથી બનેલ છે. ખરેખર તો ત્રિકોણમિતિ ત્રિકોણની બાજુઓ તથા ખૂણાઓ વચ્ચેના સંબંધનો અભ્યાસ છે. પ્રાચીન સમયમાં ત્રિકોણમિતિ પર થયેલ કાર્યનો ઉલ્લેખ ઇજિપ્ત અને બેબીલોનમાં મળે છે. પ્રાચીન સમયમાં ખગોળશાસ્ત્રીઓ ત્રિકોણમિતિનો ઉપયોગ પૃથ્વીથી તારાઓ અને ગ્રહોનું અંતર શોધવા માટે કરતા હતા. આજે પણ યંત્રશાસ્ત્ર અને ભૌતિક વિજ્ઞાનમાં વપરાતી પ્રૌદ્યોગિકની નવીન પદ્ધતિઓ ત્રિકોણમિતિની સંકલ્પનાઓ પર આધારિત છે. આ પ્રકરણમાં આપણે કાટકોણ ત્રિકોણમાં રહેલા લઘુકોણોની સાપેક્ષમાં રહેલી તેની બાજુઓના ગુણોત્તર વિશે ચર્ચા કરીશું. આપણે તેને ખૂણાઓ માટેના ત્રિકોણમિતીય ગુણોત્તર કહીશું. આ ગુણોત્તરનો વિસ્તાર બીજા ખૂણાઓ માટે પણ કરી શકાય છે. છતાં પણ આપણે અહીં આપણી ચર્ચા ફક્ત લઘુકોણ સુધી જ સીમિત રાખીશું. આપણે અહીં 0 ડિગ્રી અને 90 ડિગ્રી માપના ખૂણાઓના ત્રિકોણમિતીય ગુણોત્તરો પણ વ્યાખ્યાયિત કરીશું તેમજ કેટલાક વિશિષ્ટ ખૂણાઓ માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરો મેળવીશું તથા આ ગુણોત્તરોને સંબંધિત કેટલાક નિત્યસમ સ્થાપિત કરીશું. તેમને આપણે ત્રિકોણમિતીય નિત્યસમ કહીશું. ત્રિકોણમિતીય ગુણોત્તર. તમે વિભિન્ન પરિસ્થિતિઓમાં કલ્પના કરીને બનતા કાટકોણ ત્રિકોણ વિશે જોયું. ચાલો કાટકોણ ત્રિકોણ ABC લો. અહીં એંગલ CAB ટૂંકમાં એંગલ A લઘુકોણ છે. ખૂણા A ને સાપેક્ષ બાજુ BCની સ્થિતિ વિશે ધ્યાન આપો. તે ખૂણા Aની સામે છે. આપણે તેને ખૂણા Aની સામેની બાજુ એટલે કે ઓપોઝિટ સાઇડ કહીશું. બાજુ AC કાટકોણ ત્રિકોણનો કર્ણ એટલે કે હાઇપોટેન્યુસ છે અને બાજુ AB એંગલ Aનો ભાગ છે. તેથી તેને ખૂણા Aની પાસેની બાજુ એડજેસન્ટ સાઇડ કહીશું. ધ્યાન આપો, અહીં ખૂણા Aની જગ્યાએ ખૂણો C લઈએ તો બાજુઓની સ્થિતિ બદલાઈ જાય છે. તમે ગુણોત્તરની સંકલ્પના વિશે અભ્યાસ કર્યો છે. હવે આપણે કાટકોણ ત્રિકોણની બાજુઓ સંબંધિત કેટલાક ગુણોત્તરોને વ્યાખ્યાયિત કરીશું અને તે ગુણોત્તરોને આપણે ત્રિકોણમિતીય ગુણોત્તર કહીશું. કાટકોણ ત્રિકોણ ABCમાં ખૂણા A માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરો નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકાય છે. એંગલ Aનો સાઇન = ખૂણા Aની સામેની બાજુ અપોન કર્ણ
ઇઝ ઇક્વલ ટુ BC અપોન AC. ખૂણા એનો કોસાઇન ઇઝ ઇક્વલ ટુ ખૂણા એની પાસેની બાજુ અપોન કર્ણ ઇઝ ઇક્વલ ટુ AB અપોન AC. ખૂણા એનો ટેન્જન્ટ ઇઝ ઇક્વલ ટુ ખૂણા એની સામેની બાજુ અપોન ખૂણા એની પાસેની બાજુ ઇઝ ઇક્વલ ટુ BC અપોન AB. ખૂણા એનો કોસેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન એંગલ એનો સાઇન ઇઝ ઇક્વલ ટુ કર્ણ અપોન ખૂણા એની સામેની બાજુ ઇઝ ઇક્વલ ટુ AC અપોન BC. ખૂણા એનો સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન એંગલ એનો કોસાઇન ઇઝ ઇક્વલ ટુ કર્ણ અપોન ખૂણા એની પાસેની બાજુ ઇઝ ઇક્વલ ટુ AC અપોન AB. ખૂણા એનો કોટેન્જન્ટ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન એંગલ એનો ટેન્જન્ટ ઇઝ ઇક્વલ ટુ ખૂણા એની પાસેની બાજુ અપોન ખૂણા એની સામેની બાજુ ઇઝ ઇક્વલ ટુ AB અપોન BC. ઉપરોક્ત વ્યાખ્યાયિત ગુણોત્તરોને ટૂંકમાં અનુક્રમે સાઇન A, કોસ A, ટેન A, કોસેક A, સેક A અને કોટ A સ્વરૂપે લખાય છે. ધ્યાન આપો, અહીં ગુણોત્તરો કોસેક A, સેક A અને કોટ A અનુક્રમે સાઇન A, કોસ A અને ટેન A ના વ્યસ્ત ગુણોત્તરો છે. અહીં તમે એ પણ જોઈ શકો છો કે ટેન A ઇઝ ઇક્વલ ટુ BC અપોન AB ઇઝ ઇક્વલ ટુ BC અપોન AC અપોન AB અપોન AC ઇઝ ઇક્વલ ટુ સાઇન A અપોન કોસ A અને કોટ A ઇઝ ઇક્વલ ટુ કોસ A અપોન સાઇન A. આમ કાટકોણ ત્રિકોણમાં રહેલા લઘુકોણના ત્રિકોણમિતીય ગુણોત્તરો ત્રિકોણના ખૂણાઓ તથા બાજુઓની લંબાઈ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. કાટકોણ ત્રિકોણના ખૂણા C માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરો. નોંધ, અહીં સાઇન Aનો ઉપયોગ ખૂણા Aના સાઇનના સંક્ષિપ્ત રૂપે કરવામાં આવેલ છે. સાઇન A એ સાઇન અને Aનો ગુણાકાર નથી. સાઇનને Aથી અલગ કરીએ તો તેનો કોઈ જ અર્થ નથી. તે જ પ્રમાણે કોસ A એ કોસ અને Aનો ગુણાકાર નથી. તેવી જ રીતે બીજા ગુણોત્તરો માટે પણ આવું જ અર્થઘટન કરી શકાય. હવે જો આપણે કાટકોણ ત્રિકોણ ABCમાં કર્ણ AC પર બિંદુ P લઈએ અથવા લંબાવેલ બાજુ AC પર એક બિંદુ Q લઈએ અને AB પર લંબ PM દોરીએ અથવા લંબાવેલ બાજુ AC પર બિંદુ Q લઈ AB પર લંબ QN દોરીએ તો ટ્રાયેંગલ PAMમાં એંગલ A માટે ત્રિકોણમિતીય ગુણોત્તર અથવા ટ્રાયેંગલ QANમાં એંગલ A માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરોમાં શું અંતર હોય? આનો ઉત્તર મેળવવા સૌપ્રથમ આ ત્રિકોણનું નિરીક્ષણ કરો. શું ટ્રાયેંગલ PAM અને ટ્રાયેંગલ CAB સમરૂપ છે? સમરૂપતાની શરત ખૂ યાદ કરો. આ સિદ્ધાંત પ્રમાણે તમે જોઈ શકો છો કે ત્રિકોણ PAM અને CAB સમરૂપ છે. આમ સમરૂપ ત્રિકોણના ગુણધર્મ પ્રમાણે અનુરૂપ બાજુઓ સમપ્રમાણ હોય છે. આમ આપણી પાસે AM અપોન AB ઇઝ ઇક્વલ ટુ AP અપોન AC ઇઝ ઇક્વલ ટુ MP અપોન BC છે. તેના પરથી આપણને MP અપોન AP ઇઝ ઇક્વલ ટુ BC અપોન AC ઇઝ ઇક્વલ ટુ સાઇન A મળશે. તે જ પ્રમાણે AM અપોન AP ઇઝ ઇક્વલ ટુ AB અપોન AC ઇઝ ઇક્વલ ટુ કોસ A, MP અપોન AM ઇઝ ઇક્વલ ટુ BC અપોન AB ઇઝ ઇક્વલ ટુ ટેન A વગેરે મળશે. આ દર્શાવે છે કે ટ્રાયેંગલ PAMમાં એંગલ A માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરો અને ટ્રાયેંગલ CABમાં એંગલ A માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરો એક જ છે. આ જ પ્રમાણે તમે ચકાસી શકો છો કે ટ્રાયેંગલ QANમાં પણ સાઇન A તથા અન્ય ત્રિકોણમિતીય ગુણોત્તરોનું મૂલ્ય સમાન જ મળે છે. આપણા આ અવલોકનથી સ્પષ્ટ થાય છે કે જો ખૂણાનું માપ સમાન રહે તો તે ખૂણા માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરોના મૂલ્યોમાં ત્રિકોણની બાજુઓની લંબાઈ સાથે કોઈ પરિવર્તન થતું નથી. નોંધ,
આપણી સુવિધા માટે આપણે સાઇન એ સ્ક્વેર, કોસ એ સ્ક્વેર વગેરેને બદલે અનુક્રમે સાઇન સ્ક્વેર એ, કોસ સ્ક્વેર એ વગેરે લખીશું. પરંતુ કોસેક એ ઇઝ ઇક્વલ ટુ સાઇન એ રેઝ ટુ -1 સાઇન રેઝ ટુ -1 એ, જેને સાઇન ઇન્વર્સ એ વંચાય છે. સાઇન ઇન્વર્સ એનો અર્થ જુદો થાય છે. આ જ પ્રમાણે ઉપરોક્ત વિધાનો અન્ય ત્રિકોણમિતીય ગુણોત્તરો માટે પણ લાગુ પડશે. કેટલીકવાર ખૂણો દર્શાવવા ગ્રીક અક્ષર થીટા પણ ઉપયોગમાં લેવાય છે. આપણે લઘુકોણ માટેના 6 ત્રિકોણમિતીય ગુણોત્તરો વ્યાખ્યાયિત કર્યા. જો આપણે કોઈ એક ગુણોત્તર જાણતા હોઈએ તો શું બીજા ગુણોત્તરો શોધી શકીશું? ચાલો જોઈએ. જો કાટકોણ ત્રિકોણ એબીસીમાં સાઇન એ ઇઝ ઇક્વલ ટુ 1/3 હોય તો આનો અર્થ એ થાય કે બીસી અપોન એસી ઇઝ ઇક્વલ ટુ 1/3, એટલે કે ત્રિકોણની બાજુઓ બીસી અને એસીની લંબાઈનો ગુણોત્તર 1:3 છે. તેથી કોઈ એક ઘન સંખ્યા કે માટે જો બીસી બરાબર કે લઈએ તો એસી બરાબર 3k થાય. ખૂણા એ માટેના બીજા ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધવા માટે આપણે ત્રીજી બાજુ એ બીની લંબાઈ શોધવી પડે. તમને પાયથાગોરસનું પ્રમેય યાદ છે? ચાલો તેના ઉપયોગથી આપણે એ બીની લંબાઈ શોધીએ. એ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એસી સ્ક્વેર માઇનસ બીસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3k સ્ક્વેર માઇનસ કે સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 8k સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 સ્ક્વેર રૂટ ઓફ કે હોલ સ્ક્વેર. માટે એ બી ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 2 સ્ક્વેર રૂટ ઓફ 2k. તેથી આપણને એ બી ઇઝ ઇક્વલ ટુ 2 સ્ક્વેર રૂટ ઓફ 2k મળે. હવે કોસ એ ઇઝ ઇક્વલ ટુ એ બી અપોન એસી ઇઝ ઇક્વલ ટુ 2 સ્ક્વેર રૂટ ઓફ 2k અપોન 3k ઇઝ ઇક્વલ ટુ 2 સ્ક્વેર રૂટ ઓફ 2/3. આ જ પ્રમાણે તમે ખૂણા એ માટેના અન્ય ત્રિકોણમિતીય ગુણોત્તરો પણ શોધી શકશો. નોંધ: કાટકોણ ત્રિકોણમાં લાંબામાં લાંબી બાજુ કર્ણ હોવાથી સાઇન એ અને કોસ એનું મૂલ્ય હંમેશા 1 થી ઓછું હશે. કોઈ વિશેષ સ્થિતિમાં જ તે 1 હશે. ત્રિકોણ એબીસીમાં મેજર ઓફ એંગલ એ ઇઝ ઇક્વલ ટુ 90. જો એબી ઇઝ ઇક્વલ ટુ 5, એસી ઇઝ ઇક્વલ ટુ 12 અને બીસી ઇઝ ઇક્વલ ટુ 13, તો સાઇન સી, કોસ સી, ટેન બી, કોસ બી, સાઇન બી શોધો. ત્રિકોણમિતીય ગુણોત્તરની વ્યાખ્યા પરથી સાઇન સી ઇઝ ઇક્વલ ટુ એબી અપોન બીસી ઇઝ ઇક્વલ ટુ 5/13, કોસ સી ઇઝ ઇક્વલ ટુ એસી અપોન બીસી ઇઝ ઇક્વલ ટુ 12/13, ટેન બી ઇઝ ઇક્વલ ટુ એસી અપોન એબી ઇઝ ઇક્વલ ટુ 12/5, કોસ બી ઇઝ ઇક્વલ ટુ એબી અપોન બીસી ઇઝ ઇક્વલ ટુ 5/13, સાઇન બી ઇઝ ઇક્વલ ટુ એસી અપોન બીસી ઇઝ ઇક્વલ ટુ 12/13. 2. ત્રિકોણ એબીસીમાં મેજર ઓફ એંગલ બી ઇઝ ઇક્વલ ટુ 90. જો બીસી ઇઝ ઇક્વલ ટુ 3 અને એસી ઇઝ ઇક્વલ ટુ 5, તો ખૂણા એના બધા ત્રિકોણમિતીય ગુણોત્તર શોધો. ખૂણા એના બધા ત્રિકોણમિતીય ગુણોત્તર મેળવવા માટે આપણે સૌપ્રથમ ત્રિકોણની ત્રીજી બાજુ એબી પરનું માપ મેળવવું પડશે. પાયથાગોરસના પ્રમેયથી આપણે ત્રીજી બાજુનું માપ મેળવીએ. એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એસી સ્ક્વેર. માટે એબી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એસી સ્ક્વેર માઇનસ બીસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5 સ્ક્વેર માઇનસ 3 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 25 માઇનસ 9 ઇઝ ઇક્વલ ટુ 16. માટે એબી ઇઝ ઇક્વલ ટુ √16 ઇઝ ઇક્વલ ટુ 4. તેથી એબી ઇઝ ઇક્વલ ટુ 4 તથા બીસી ઇઝ ઇક્વલ ટુ 3 અને એસી ઇઝ ઇક્વલ ટુ 5. હવે ત્રિકોણમિતીય ગુણોત્તરની વ્યાખ્યા પરથી સાઇન એ ઇઝ ઇક્વલ ટુ બીસી અપોન એસી ઇઝ ઇક્વલ ટુ 3/5,
cosec A is equal to AC upon BC is equal to 5 upon 3. Cos A is equal to AB upon AC is equal to 4 upon 5. Sec A is equal to AC upon AB is equal to 5 upon 4. Tan A is equal to BC upon AB is equal to 3 upon 4. Cot A is equal to AB upon BC is equal to 4 upon 3. 3. જો cos A is equal to 4 upon 5, તો sin A અને tan A શોધો. ત્રિકોણ ABCમાં measure of angle B is equal to 90 લઈએ. Cos A is equal to AB upon AC is equal to 4 upon 5. માટે AB upon 4 is equal to AC upon 5 is equal to K ધારો. K greater than 0. માટે AB is equal to 4K. AC is equal to 5K. હવે AC square is equal to AB square plus BC square. કારણ કે પાયથાગોરસના પ્રમેય પરથી. માટે into bracket 5K whole raised to square is equal to 4K whole raised to square plus BC square. માટે BC square is equal to 25K square minus 16K square is equal to 9K square. માટે BC is equal to 3K. કારણ કે K greater than 0. આથી AB is equal to 4K. AC is equal to 5K. અને BC is equal to 3K. જુઓ મિત્રો, ત્રિકોણમિતીય ગુણોત્તરની વ્યાખ્યા પરથી sin A is equal to BC upon AC is equal to 3K upon 5K is equal to 3 upon 5 અને tan A is equal to BC upon AB is equal to 3K upon 4K is equal to 3 upon 4. 4. જો cosec theta is equal to 13 upon 5, તો tan theta અને cos theta શોધો. ત્રિકોણ ABCમાં measure of angle A is equal to theta તથા measure of angle B is equal to 90 લઈએ. cosec theta is equal to AC upon BC is equal to 13 upon 5. માટે AC is equal to 13 is equal to BC upon 5 is equal to K ધારો. K greater than 0. માટે AC is equal to 13K. BC is equal to 5K. હવે AC square is equal to AB square plus BC square. કારણ કે પાયથાગોરસના પ્રમેય પરથી. માટે 13K whole raised to square is equal to AB square plus 5K whole raised to square. માટે AB square is equal to 169K square minus 25K square is equal to 144K square. માટે AB is equal to 12K. કારણ કે K greater than 0. આથી AC is equal to 13K. BC is equal to 5K. અને AC is equal to 12K. જુઓ, હવે ત્રિકોણમિતીય ગુણોત્તરની વ્યાખ્યા પરથી tan theta is equal to BC upon AB is equal to 5K upon 12K is equal to 5 upon 12 અને cos theta is equal to AB upon AC is equal to 12K upon 13K is equal to 12 upon 13. 5. જો cos B is equal to 1 upon 3, તો બાકીના 5 ત્રિકોણમિતીય ગુણોત્તર શોધો. ત્રિકોણ ABCમાં measure of angle C is equal to 90 લઈએ. cos B is equal to BC upon AB is equal to 1 upon 3. માટે BC upon 1 is equal to AB upon 3 is equal to K ધારો. K greater than 0. માટે
BC is equal to K. AB is equal to 3K. જુઓ, AB square is equal to BC square plus AC square. કારણ કે પાયથાગોરસના પ્રમેય પરથી માટે 3K whole raised to square is equal to K square plus AC square. માટે AC square is equal to 9K square minus K square is equal to 8K square. AC is equal to 2 root 2K. આથી BC is equal to K, AB is equal to 3K અને AC is equal to 2 root 2K. જુઓ, હવે ત્રિકોણમિતીય ગુણોત્તરની વ્યાખ્યા પરથી sin B is equal to AC upon AB is equal to 2 root 2K upon 3K is equal to 2 root 2 upon 3. Tan B is equal to AC upon BC is equal to 2 root 2K upon K is equal to 2 root 2. Cosec B is equal to AB upon AC is equal to 3K upon 2 root 2K is equal to 3 upon 2 root 2. Sec B is equal to AB upon BC is equal to 3K upon K is equal to 3. Cot B is equal to BC upon AC is equal to K upon 2 root 2K is equal to 1 upon 2 root 2. ત્રિકોણ ABC માં measure of angle A is equal to 90. જો AB is to BC is equal to 1:2, તો sin B, cos C, tan C શોધો. AB જેમ BC is equal to 1:2 આપેલ છે. માટે AB upon BC is equal to 1 upon 2. માટે AB upon 1 is equal to BC upon 2 is equal to K ધારો. K greater than 0. માટે AB is equal to K. BC is equal to 2K. જુઓ, AC square is equal to BC square minus AB square. કારણ કે પાયથાગોરસના પ્રમેય પરથી is equal to 2K whole raised to square minus K square is equal to 4K square minus K square is equal to 3K square. માટે AC is equal to root 3K કારણ કે K greater than 0. આથી AB is equal to K, BC is equal to 2K, AC is equal to root 3K. હવે જુઓ, ત્રિકોણમિતીય ગુણોત્તરની વ્યાખ્યા પરથી sin B is equal to AB upon BC is equal to root 3K upon 2K is equal to root 3 upon 2. Cos C is equal to AC upon BC is equal to root 3K upon 2K is equal to root 3 upon 2. Tan C is equal to AB upon AC is equal to K upon root 3K is equal to 1 upon root 3. 7. જો tan theta is equal to 4 upon 3, તો 5 sin theta plus 2 cos theta whole upon 3 sin theta minus cos theta નું મૂલ્ય શોધો. tan theta is equal to 4 upon 3 આપેલ છે. 5 sin theta plus 2 cos theta whole upon 3 sin theta minus cos theta is equal to 5 sin theta upon cos theta plus 2 cos theta upon cos theta whole upon 3 sin theta upon cos theta minus cos theta upon cos theta. કારણ કે અંશ અને છેદને cos theta is not equal to 0 વડે ભાગતા is equal to 5 sin theta upon cos theta plus 2 whole upon 3 sin theta upon cos theta minus 1 is equal to 5 tan theta plus 2 whole upon 3 tan theta minus 1
is equal to 5 into 4 upon 3 plus 2 whole upon 3 into 4 upon 3 minus 1 કારણ કે tan theta is equal to 4 upon 3 લેતા is equal to 20 upon 3 plus 2 whole upon 4 minus 1 અંશ અને છેદને 3 વડે ગુણતા is equal to 20 plus 6 whole upon 12 minus 3 is equal to 26 upon 9. 8. જો sec theta is equal to 13 upon 5, તો 2 sin theta plus 3 cos theta whole upon 5 cos theta minus 4 sin theta નું મૂલ્ય શોધો. ત્રિકોણ ABC માં measure of angle C is equal to theta અને measure of angle B is equal to 90 લઈએ. Sec theta is equal to AC upon BC is equal to 13 upon 5. માટે AC upon 13 is equal to BC upon 5 is equal to K ધારો. K greater than 0. માટે AC is equal to 13K. BC is equal to 5K. હવે AC square is equal to AB square plus BC square. કારણ કે પાયથાગોરસના પ્રમેય પરથી માટે 13K whole raised to square is equal to AB square plus 5K whole raised to square. માટે AB square is equal to 169K square minus 25K square is equal to 144K square. માટે AB is equal to 12K. કારણ કે K greater than 0. આથી AC is equal to 13K, BC is equal to 5K અને AB is equal to 12K. હવે ત્રિકોણમિતીય ગુણોત્તરની વ્યાખ્યા પરથી cos theta is equal to BC upon AC is equal to 5K upon 13K is equal to 5 upon 13 તથા sin theta is equal to AB upon AC is equal to 12K upon 13K is equal to 12 upon 13. 2 sin theta plus 3 cos theta whole upon 5 cos theta minus 4 sin theta is equal to 2 into 12 upon 13 plus 3 into 5 upon 13 whole upon 5 into 5 upon 13 minus 4 into 12 upon 13 is equal to 24 plus 15 whole upon 25 minus 48 is equal to minus 39 upon 23. જો sin B is equal to 1 upon 2, તો સાબિત કરો કે 3 cos B minus 4 cos cube B is equal to 0. ત્રિકોણ ABC માં measure of angle C is equal to 90 લઈએ. Sin B is equal to AC upon AB is equal to 1 upon 2. માટે AC upon 1 is equal to AB upon 2 is equal to K ધારો. K greater than 0. માટે AC is equal to K, AB is equal to 2K. હવે AB square is equal to AC square plus BC square. કારણ કે પાયથાગોરસના પ્રમેય પરથી માટે 2K whole raised to square is equal to K square plus BC square. માટે BC square is equal to 4K square minus K square is equal to 3K square. માટે BC is equal to root 3K. કારણ કે K greater than 0. આથી AC is equal to K, AB is equal to 2K અને BC is equal to root 3K. હવે cos B is equal to BC upon AB is equal to root 3K upon 2K is equal to root 3 upon 2. ડાબી બાજુ is equal to 3 cos B minus
4 cos cube b is equal to 3 into root 3 upon 2 minus 4 into root 3 upon 2 whole raised to cube is equal to 3 root 3 upon 2 minus 4 into 3 root 3 upon 8 is equal to 3 root 3 upon 2 minus 3 root 3 upon 2 is equal to 0 is equal to જમણી બાજુ. 11. જો cos theta is equal to 2 root 2 upon 3 તો ચકાસો કે tan square theta minus sin square theta is equal to tan square theta into sin square theta. ત્રિકોણ ABCમાં measure of angle C is equal to theta અને measure of angle B is equal to 90 લઈએ. cos theta is equal to BC upon AC is equal to 2 root 2 upon 3. માટે BC upon 2 root 2 is equal to AC upon 3 is equal to K ધારો. K greater than 0. માટે BC is equal to 2 root 2K. AC is equal to 3K. હવે AC square is equal to AB square plus BC square કારણ કે પાયથાગોરસના પ્રમેય પરથી. માટે 3K whole raised to square is equal to AB square plus into bracket 2 root 2K whole raised to square. માટે AB square is equal to 9K square minus 8K square is equal to K square. માટે AB is equal to K કારણ કે K greater than 0. આથી BC is equal to 2 root 2K, AC is equal to 3K અને AB is equal to K. જુઓ હવે ત્રિકોણમિતીય ગુણોત્તરની વ્યાખ્યા પરથી tan theta is equal to AB upon BC is equal to K upon 2 root 2K is equal to 1 upon 2 root 2. Sin theta is equal to AB upon AC is equal to K upon 3K is equal to 1 upon 3. હવે tan square theta minus sin square theta is equal to tan square theta into sin square theta માટે ડાબી બાજુ બરાબર tan square theta minus sin square theta is equal to into bracket 1 upon 2 root 2 whole raised to square minus into bracket 1 upon 3 whole raised to square is equal to 1 upon 8 minus 1 upon 9 is equal to 9 minus 8 whole upon 72 is equal to 1 upon 72. જમણી બાજુ tan square theta into sin square theta is equal to into bracket 1 upon 2 root 2 whole raised to square into bracket 1 upon 3 whole raised to square is equal to 1 upon 8 into 1 upon 9 is equal to 1 upon 72. માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. ત્રિકોણ ABCમાં measure of angle B is equal to 90. AC plus BC is equal to 25 અને AB is equal to 5. તો sin A, cos A અને tan A ના મૂલ્યો શોધો. ત્રિકોણ ABCમાં AC plus BC is equal to 25. માટે AC is equal to 25 minus BC. કાટકોણ ત્રિકોણ ABC માટે AC square is equal to AB square plus BC square કારણ કે પાયથાગોરસના પ્રમેય પરથી. માટે into bracket 25 minus BC whole raised to square is equal to 5 square plus BC square કારણ કે AB is equal to 5. માટે 625 minus 50 BC plus BC square is equal to 25 plus BC square
માટે 50 BC ઇઝ ઇક્વલ ટુ 600 માટે BC ઇઝ ઇક્વલ ટુ 12 અને AC ઇઝ ઇક્વલ ટુ 25 માઇનસ BC ઇઝ ઇક્વલ ટુ 25 માઇનસ 12 ઇઝ ઇક્વલ ટુ 13. આથી AB ઇઝ ઇક્વલ ટુ 5, BC ઇઝ ઇક્વલ ટુ 12 અને AC ઇઝ ઇક્વલ ટુ 13. હવે ત્રિકોણમિતીય ગુણોત્તરની વ્યાખ્યા પરથી sin A ઇઝ ઇક્વલ ટુ BC અપોન AC ઇઝ ઇક્વલ ટુ 12 અપોન 13. cos A ઇઝ ઇક્વલ ટુ AB અપોન AC ઇઝ ઇક્વલ ટુ 5 અપોન 13 અને tan A ઇઝ ઇક્વલ ટુ BC અપોન AB ઇઝ ઇક્વલ ટુ 12 અપોન 5. 13. ત્રિકોણ ABCમાં મેજર ઓફ એંગલ C ઇઝ ઇક્વલ ટુ 90 અને મેજર ઓફ એંગલ A ઇઝ ઇક્વલ ટુ મેજર ઓફ એંગલ B. 1. cos A ઇઝ ઇક્વલ ટુ cos B થશે. 2. tan A ઇઝ ઇક્વલ ટુ tan B થશે. 3. શું ખૂણો A અને ખૂણો B ના બીજા ત્રિકોણમિતીય ગુણોત્તર સરખા થશે? ત્રિકોણ ABCમાં મેજર ઓફ એંગલ C ઇઝ ઇક્વલ ટુ 90 અને મેજર ઓફ એંગલ A ઇઝ ઇક્વલ ટુ મેજર ઓફ એંગલ B. માટે BC ઇઝ ઇક્વલ ટુ AC. હવે ધારો કે AC ઇઝ ઇક્વલ ટુ K, તો BC ઇઝ ઇક્વલ ટુ K, જ્યાં K ગ્રેટર ધેન 0. હવે પાયથાગોરસના પ્રમેય પરથી AB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AC સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ K સ્ક્વેર પ્લસ K સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2K સ્ક્વેર. માટે AB ઇઝ ઇક્વલ ટુ √2K. આથી AC ઇઝ ઇક્વલ ટુ K, BC ઇઝ ઇક્વલ ટુ K અને AB ઇઝ ઇક્વલ ટુ √2K. 1. cos A ઇઝ ઇક્વલ ટુ cos B થશે? હા, કારણ કે cos A ઇઝ ઇક્વલ ટુ AC અપોન AB ઇઝ ઇક્વલ ટુ K અપોન √2K ઇઝ ઇક્વલ ટુ 1 અપોન √2 તથા cos B ઇઝ ઇક્વલ ટુ BC અપોન AB ઇઝ ઇક્વલ ટુ K અપોન √2K ઇઝ ઇક્વલ ટુ 1 અપોન √2. આમ cos A ઇઝ ઇક્વલ ટુ cos B. 2. tan A ઇઝ ઇક્વલ ટુ tan B થશે? હા, કારણ કે tan A ઇઝ ઇક્વલ ટુ BC અપોન AC ઇઝ ઇક્વલ ટુ K અપોન K ઇઝ ઇક્વલ ટુ 1 તથા tan B ઇઝ ઇક્વલ ટુ AC અપોન BC ઇઝ ઇક્વલ ટુ K અપોન K ઇઝ ઇક્વલ ટુ 1. આમ tan A ઇઝ ઇક્વલ ટુ tan B. 3. શું ખૂણો A અને ખૂણો B ના બીજી ત્રિકોણમિતીય ગુણોત્તર સરખા થશે? હા, કારણ કે ખૂણો A અને ખૂણો B બંનેની પાસેની બાજુની લંબાઈ અને બંનેની સામેની બાજુની લંબાઈ તથા બંનેના કર્ણ હંમેશા સમાન હશે. 14. જો 3 cot A ઇઝ ઇક્વલ ટુ 4, તો ચકાસો કે 1 માઇનસ tan સ્ક્વેર A હોલ અપોન 1 પ્લસ tan સ્ક્વેર A ઇઝ ઇક્વલ ટુ cos સ્ક્વેર A માઇનસ sin સ્ક્વેર A. ત્રિકોણ ABCમાં મેજર ઓફ એંગલ B ઇઝ ઇક્વલ ટુ 90 લઈએ. 3 cot A ઇઝ ઇક્વલ ટુ 4, માટે cot A ઇઝ ઇક્વલ ટુ 4 અપોન 3. માટે cot A ઇઝ ઇક્વલ ટુ AB અપોન BC ઇઝ ઇક્વલ ટુ 4 અપોન 3. માટે AB અપોન 4 ઇઝ ઇક્વલ ટુ BC અપોન 3 ઇઝ ઇક્વલ ટુ K ધારો. K ગ્રેટર ધેન 0, માટે AB ઇઝ ઇક્વલ ટુ 4K, BC ઇઝ ઇક્વલ ટુ 3K. હવે AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર, કારણ કે પાયથાગોરસનો પ્રમેય. માટે AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4K હોલ રેઝ ટુ સ્ક્વેર પ્લસ 3K હોલ રેઝ ટુ સ્ક્વેર. માટે AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 16K સ્ક્વેર પ્લસ 9K સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 25K સ્ક્વેર. માટે AC ઇઝ ઇક્વલ ટુ 5K, કારણ કે K ગ્રેટર ધેન 0.
તેથી AB ઇઝ ઇક્વલ ટુ 4K, BC ઇઝ ઇક્વલ ટુ 3K અને AC ઇઝ ઇક્વલ ટુ 5K. હવે ત્રિકોણમિતીય ગુણોત્તરની વ્યાખ્યા પરથી tan A ઇઝ ઇક્વલ ટુ 1 અપોન cot A ઇઝ ઇક્વલ ટુ 3 અપોન 4, cos A ઇઝ ઇક્વલ ટુ AB અપોન AC ઇઝ ઇક્વલ ટુ 4K અપોન 5K ઇઝ ઇક્વલ ટુ 4 અપોન 5, sin A ઇઝ ઇક્વલ ટુ BC અપોન AC ઇઝ ઇક્વલ ટુ 3K અપોન 5K ઇઝ ઇક્વલ ટુ 3 અપોન 5. ડાબી બાજુ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ tan સ્ક્વેર A હોલ અપોન 1 પ્લસ tan સ્ક્વેર A ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ ઇન્ટુ બ્રેકેટ 3 અપોન 4 હોલ રેઝ ટુ સ્ક્વેર હોલ અપોન 1 પ્લસ ઇન્ટુ બ્રેકેટ 3 અપોન 4 હોલ રેઝ ટુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 9 અપોન 16 હોલ અપોન 1 પ્લસ 9 અપોન 16 ઇઝ ઇક્વલ ટુ 16 માઇનસ 9 હોલ અપોન 16 પ્લસ 9 ઇઝ ઇક્વલ ટુ 7 અપોન 25. જમણી બાજુ બરાબર cos સ્ક્વેર A માઇનસ sin સ્ક્વેર A ઇઝ ઇક્વલ ટુ 4 અપોન 5 હોલ રેઝ ટુ સ્ક્વેર માઇનસ 3 અપોન 5 હોલ રેઝ ટુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 16 અપોન 25 માઇનસ 9 અપોન 25 ઇઝ ઇક્વલ ટુ 16 માઇનસ 9 હોલ અપોન 25 ઇઝ ઇક્વલ ટુ 7 અપોન 25. માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. વિશિષ્ટ માપના ખૂણા માટે ત્રિકોણમિતીય ગુણોત્તરો. ભૂમિતિમાં તમે 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી અને 90 ડિગ્રી માપના ખૂણાઓની રચનાથી પરિચિત છો. આ વિભાગમાં આપણે આ ખૂણાઓ અને 0 ડિગ્રી માપના ખૂણા માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરોના મૂલ્ય મેળવીશું. 45 ડિગ્રીના ખૂણા માટે ત્રિકોણમિતીય ગુણોત્તરો. ટ્રાયેંગલ ABCમાં ખૂણો B કાટખૂણો છે. હવે જો કોઈ એક ખૂણો 45 ડિગ્રી હોય તો અન્ય ખૂણો પણ 45 ડિગ્રીનો થાય. અર્થાત એંગલ A ઇઝ ઇક્વલ ટુ એંગલ C ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી. માટે BC ઇઝ ઇક્વલ ટુ AB. ધારો કે BC ઇઝ ઇક્વલ ટુ AB ઇઝ ઇક્વલ ટુ A. પાયથાગોરસના પ્રમેય પરથી AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ A સ્ક્વેર પ્લસ A સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2A સ્ક્વેર. માટે AC ઇઝ ઇક્વલ ટુ A સ્ક્વેર રૂટ ઓફ 2. સાઇન 45 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી ખૂણાની સામેની બાજુ અપોન કર્ણ ઇઝ ઇક્વલ ટુ BC અપોન AC ઇઝ ઇક્વલ ટુ A અપોન A સ્ક્વેર રૂટ ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન સ્ક્વેર રૂટ ઓફ 2. કોસ 45 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી ખૂણાની પાસેની બાજુ અપોન કર્ણ ઇઝ ઇક્વલ ટુ AB અપોન AC ઇઝ ઇક્વલ ટુ A અપોન A સ્ક્વેર રૂટ ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન સ્ક્વેર રૂટ ઓફ 2. tan 45 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી ખૂણાની સામેની બાજુ અપોન 45 ડિગ્રી ખૂણાની પાસેની બાજુ ઇઝ ઇક્વલ ટુ BC અપોન AC ઇઝ ઇક્વલ ટુ A અપોન A ઇઝ ઇક્વલ ટુ 1. અને કોસેક 45 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1 અપોન સાઇન 45 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ 2. sec 45 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1 અપોન cos 45 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ 2. cot 45 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1 અપોન tan 45 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1 મળે. 30 ડિગ્રી અને 60 ડિગ્રીના ખૂણા માટે ત્રિકોણમિતીય ગુણોત્તરો. હવે આપણે 30 ડિગ્રી અને 60 ડિગ્રીના ખૂણા માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરો મેળવીએ. કોઈ એક સમબાજુ ત્રિકોણ ABC લો. સમબાજુ ત્રિકોણમાં દરેક ખૂણો 60 ડિગ્રીનો હોવાથી એંગલ A ઇઝ ઇક્વલ ટુ એંગલ B ઇઝ ઇક્વલ ટુ એંગલ C ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી. બિંદુ Aમાંથી બાજુ BC પર લંબ AD દોરો. હવે ટ્રાયેંગલ ABD એકરૂપ ટ્રાયેંગલ ACD માટે BD ઇઝ ઇક્વલ ટુ DC અને એંગલ BAD
ઇઝ ઇક્વલ ટુ એંગલ CAD. એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ. હવે તમે જોઈ શકો છો કે ટ્રાયેંગલ ABD જેમાં ખૂણો D કાટખૂણો હોય તેવો કાટકોણ ત્રિકોણ છે અને BAD ઇઝ ઇક્વલ ટુ 30 તથા ABD ઇઝ ઇક્વલ ટુ 60. તમે જાણો છો કે ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધવા માટે આપણે ત્રિકોણની બાજુઓની લંબાઈ શોધવી પડશે. તેથી ધારો કે AB ઇઝ ઇક્વલ ટુ 2A માટે BD ઇઝ ઇક્વલ ટુ 1/2 BC ઇઝ ઇક્વલ ટુ A અને AD સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર માઇનસ BD સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2A સ્ક્વેર માઇનસ A સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3A સ્ક્વેર માટે AD ઇઝ ઇક્વલ ટુ A સ્ક્વેર રૂટ ઓફ 3. હવે આપણને sin 30° ઇઝ ઇક્વલ ટુ BD અપોન AB ઇઝ ઇક્વલ ટુ A અપોન 2A ઇઝ ઇક્વલ ટુ 1/2. cos 30° ઇઝ ઇક્વલ ટુ AD અપોન AB ઇઝ ઇક્વલ ટુ A સ્ક્વેર રૂટ ઓફ 3 અપોન 2A ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ 3/2. tan 30° ઇઝ ઇક્વલ ટુ BD અપોન AD ઇઝ ઇક્વલ ટુ A અપોન A સ્ક્વેર રૂટ ઓફ 3 ઇઝ ઇક્વલ ટુ 1 સ્ક્વેર રૂટ ઓફ 3 મળે અને cosec 30° ઇઝ ઇક્વલ ટુ 1 sin 30° ઇઝ ઇક્વલ ટુ 2. sec 30° ઇઝ ઇક્વલ ટુ 1 cos 30° ઇઝ ઇક્વલ ટુ 2 સ્ક્વેર રૂટ ઓફ 3. cot 30° ઇઝ ઇક્વલ ટુ 1 tan 30° ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ 3. તે જ પ્રમાણે sin 60° ઇઝ ઇક્વલ ટુ AD અપોન AB ઇઝ ઇક્વલ ટુ A સ્ક્વેર રૂટ ઓફ 3 અપોન 2A ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ 3/2. cos 60° ઇઝ ઇક્વલ ટુ 1/2 tan 60° ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ 3. cosec 60° ઇઝ ઇક્વલ ટુ 2 સ્ક્વેર રૂટ ઓફ 3. sec 60° ઇઝ ઇક્વલ ટુ 2 અને cot 60° ઇઝ ઇક્વલ ટુ 1 સ્ક્વેર રૂટ ઓફ 3. 0° અને 90° માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરો. હવે આપણે જોઈએ કે જો કાટકોણ ત્રિકોણ ABCમાં ખૂણા Aનું માપ 0 થાય ત્યાં સુધી ક્રમશઃ ઓછું કરીએ તો ખૂણા Aના ત્રિકોણમિતીય ગુણોત્તરો પર શું પ્રભાવ પડે? જેમ જેમ એંગલ Aનું માપ નાનું થતું જશે તેમ તેમ બાજુ BCની લંબાઈ ઘટતી જશે. બિંદુ C બિંદુ Bની નજીક આવતું જશે અને જ્યારે એંગલ Aનું માપ 0°ની એકદમ નજીક હશે ત્યારે AC લગભગ ABને સમાન થઈ જશે. જ્યારે એંગલ Aનું માપ 0ની એકદમ નજીક હશે ત્યારે BCની લંબાઈ પણ 0થી નજીક હશે. sin A ઇઝ ઇક્વલ ટુ BC અપોન AC નું મૂલ્ય પણ 0ની નજીક હશે અને જ્યારે એંગલ Aનું માપ 0ની એકદમ નજીક હશે ત્યારે લગભગ AC અને AB સમાન હશે. તેથી cos A ઇઝ ઇક્વલ ટુ AB અપોન ACનું મૂલ્ય 1ની એકદમ નજીક હશે. આની મદદથી આપણે જ્યારે A ઇઝ ઇક્વલ ટુ 0° હોય ત્યારે sin A અને cos Aના મૂલ્યોને વ્યાખ્યાયિત કરી શકીશું. અહીં sin 0° ઇઝ ઇક્વલ ટુ 0 અને cos 0° ઇઝ ઇક્વલ ટુ 1 વ્યાખ્યાયિત થાય છે. આના ઉપયોગથી આપણને tan 0° ઇઝ ઇક્વલ ટુ sin 0° અપોન cos 0° ઇઝ ઇક્વલ ટુ 0, cot 0° ઇઝ ઇક્વલ ટુ 1 tan 0° ઇઝ ઇક્વલ ટુ અવ્યાખ્યાયિત, sec 0° ઇઝ ઇક્વલ ટુ 1 cos 0° ઇઝ ઇક્વલ ટુ 1 અને cosec 0° ઇઝ ઇક્વલ ટુ 1 sin 0° પુનઃ અવ્યાખ્યાયિત છે. જો કાટકોણ ત્રિકોણ ABCમાં જોઈએ તો જેમ જેમ એંગલ Aનું માપ મોટું થશે તેમ તેમ એંગલ C નાનો થતો જશે. માટે ઉપરોક્ત પરિસ્થિતિ પ્રમાણે બાજુ ABની લંબાઈ ઘટશે. બિંદુ A બિંદુ Bની નજીક આવશે અને જ્યારે એંગલ Aનું માપ 90°ની એકદમ નજીક હશે ત્યારે એંગલ Cનું માપ 0°ની નજીક આવી જશે અને બાજુ AC બાજુ BCને લગભગ સુસંપાતી થશે. જ્યારે એંગલ Cનું માપ 0°ની એકદમ નજીક હશે ત્યારે એંગલ Aનું માપ 90°ની અત્યંત નજીક હશે.
બાજુ એસી અને બાજુ બીસીની લંબાઈ લગભગ સમાન થશે અને તેથી સાઇન એનું મૂલ્ય 1ની અત્યંત નજીક હશે અને જ્યારે એંગલ એનું માપ 90 ડિગ્રીની અત્યંત નજીક હશે ત્યારે એંગલ સીનું માપ 0 ડિગ્રીની અત્યંત નજીક હશે અને બાજુ એબીનું માપ લગભગ 0 થશે. તેથી કોસ એનું મૂલ્ય 0ની એકદમ નજીક હશે. આમ આપણે સાઇન 90 ડિગ્રી = 1 અને કોસ 90 0 વ્યાખ્યાયિત કરીશું. હવે આપણે ઝડપી સંદર્ભ માટે 0 ડિગ્રી, 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી અને 90 ડિગ્રી માપના બધા જ ગુણોત્તરોના મૂલ્યો કોષ્ટકમાં દર્શાવીશું. એ 0 ડિગ્રી, 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી, 90 ડિગ્રી. સાઇન એ 0, 1/2, 1/√2, √3/2, 1. Cos A 1, √3/2, 1/√2, 1/2, 0. Tan A 0, 1/√3, 1, √3 અવ્યાખ્યાયિત. Cosec A અવ્યાખ્યાયિત. 2, √2, 2/√3, 1. Sec A 1, 2/√3, √2, 2 અવ્યાખ્યાયિત. Cot A અવ્યાખ્યાયિત. √3, 1, 1/√3, 0. નોંધ: ઉપરોક્ત કોષ્ટકમાં તમે જોઈ શકો છો કે જેમ જેમ એંગલ એનું માપ 0 ડિગ્રીથી વધીને 90 ડિગ્રી થાય છે તેમ તેમ સાઇન એનું માપ 0થી વધીને 1 થાય છે તથા કોસ એનું માપ 1થી ઘટીને 0 થાય છે. જો ત્રિકોણ એબીસીમાં મેજર ઓફ એંગલ બી = 90 તો ત્રિકોણના આપેલા છે તે સિવાયના ખૂણાઓના માપ અને બાજુઓના માપ મેળવો. 1. મેજર ઓફ એંગલ સી = 45, AB = 5. ત્રિકોણ એબીસી માટે મેજર ઓફ એંગલ એ પ્લસ મેજર ઓફ એંગલ બી પ્લસ મેજર ઓફ એંગલ સી = 180. માટે મેજર ઓફ એંગલ એ પ્લસ 90 પ્લસ 45 = 180. માટે મેજર ઓફ એંગલ એ = 45. જુઓ, મેજર ઓફ એંગલ એ મેજર ઓફ એંગલ સી = 45. માટે BC = AB. કારણ કે એકરૂપ ખૂણાઓની સામેની બાજુઓ સમાન હોય છે. માટે BC = 5 અને sin C = AB/AC. માટે sin 45 = 5/AC. માટે 1/√2 = 5/AC. માટે AC = 5√2. 2. મેજર ઓફ એંગલ A = 30, AC = 10. ત્રિકોણ એબીસી માટે મેજર ઓફ એંગલ A પ્લસ મેજર ઓફ એંગલ B પ્લસ મેજર ઓફ એંગલ C = 180. માટે 30 પ્લસ 90 પ્લસ મેજર ઓફ એંગલ C = 180. માટે મેજર ઓફ એંગલ C = 60. હવે sin C = AB/AC. માટે sin 60 = AB/10. માટે √3/2 = AB/10. માટે AB = 5√3. તથા sin A = BC/AC. માટે sin 30 = BC/10. માટે 1/2 = BC/10. માટે BC = 5. 3. AC = 6√2. BC = 3√6. sin A = BC/AC. માટે
sin A is equal to 3 root 6 upon 6 root 2. માટે sin A is equal to root 3 upon 2. માટે sin A is equal to sin 60. માટે measure of angle A is equal to 60. ત્રિકોણ ABC માટે measure of angle A plus measure of angle B plus measure of angle C is equal to 180. માટે 60 plus 90 plus measure of angle C is equal to 180. માટે measure of angle C is equal to 30. અને sin C is equal to AB upon AC. માટે sin 30 is equal to AB upon 6 root 2. માટે 1 upon 2 is equal to AB upon 6 root 2. માટે AB is equal to 3 root 2. 4. AB is equal to 4. BC is equal to 4. tan A is equal to BC upon AB. માટે tan A is equal to 4 upon 4 is equal to 1. પરંતુ tan 45 is equal to 1. માટે tan A is equal to tan 45. માટે measure of angle A is equal to 45. વળી AB is equal to BC is equal to 4. માટે measure of angle C is equal to measure of angle A. કારણ કે એકરૂપ બાજુઓના સામેના ખૂણાઓ સમાન હોય છે. માટે measure of angle C is equal to measure of angle A is equal to 45. માટે measure of angle C is equal to 45. હવે sin A is equal to BC upon AC. માટે sin 45 is equal to 4 upon AC. માટે 1 upon root 2 is equal to 4 upon AC. માટે AC is equal to 4 root 2. કોટી કોણના ત્રિકોણમિતીય ગુણોત્તરો. જો બે ખૂણાઓના માપનો સરવાળો 90 ડિગ્રી હોય તો બંને ખૂણાઓને એકબીજાના કોટીકોણ કહે છે. ટ્રાયેંગલ ABCમાં એંગલ B કાટખૂણો હોય તો શું તમને અહીં કોટીકોણની કોઈ એક જોડ મળશે? એંગલ A પ્લસ એંગલ C ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી હોવાથી તે બંને કોટીકોણની જોડ બનાવે છે. આપણી પાસે sin A ઇઝ ઇક્વલ ટુ BC અપોન AC, cos A ઇઝ ઇક્વલ ટુ AB અપોન AC, tan A ઇઝ ઇક્વલ ટુ BC અપોન AB, cosec A ઇઝ ઇક્વલ ટુ AC અપોન BC, sec A ઇઝ ઇક્વલ ટુ AC અપોન AB, cot A ઇઝ ઇક્વલ ટુ AB અપોન BC. 1. હવે આપણે એંગલ C ઇઝ ઇક્વલ ટુ 90 માઇનસ A માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરો લખીએ. આપણી સુવિધા માટે આપણે 90 માઇનસ એંગલ A ને 90 માઇનસ A તરીકે લખીશું. ખૂણા 90 માઇનસ A માટે સામેની બાજુ અને પાસેની બાજુ કઈ હશે? તમે જોઈ શકો છો કે ખૂણા 90 માઇનસ A માટે સામેની બાજુ AB છે અને પાસેની બાજુ BC છે. માટે સાઇન 90 ડિગ્રી માઇનસ A ઇઝ ઇક્વલ ટુ AB અપોન AC, કોસ 90 ડિગ્રી માઇનસ A ઇઝ ઇક્વલ ટુ BC અપોન AC, tan 90 ડિગ્રી માઇનસ A ઇઝ ઇક્વલ ટુ AB અપોન BC, કોસેક 90 ડિગ્રી માઇનસ A ઇઝ ઇક્વલ ટુ AC અપોન AB, sec 90 ડિગ્રી માઇનસ A ઇઝ ઇક્વલ ટુ AC અપોન BC, cot 90 ડિગ્રી માઇનસ A ઇઝ ઇક્વલ ટુ BC અપોન AB. 2. હવે 1 અને 2માં દર્શાવેલ ગુણોત્તરોની સરખામણી કરતાં આપણે જોઈશું કે સાઇન 90 ડિગ્રી માઇનસ A ઇઝ ઇક્વલ ટુ AB અપોન AC ઇઝ ઇક્વલ ટુ cos A અને cos 90 ડિગ્રી માઇનસ A ઇઝ ઇક્વલ ટુ BC અપોન AC ઇઝ ઇક્વલ ટુ sin A અને tan 90 ડિગ્રી માઇનસ A ઇઝ ઇક્વલ ટુ AB અપોન BC ઇઝ ઇક્વલ ટુ cot A અને cot 90 ડિગ્રી માઇનસ A
ઇઝ ઇક્વલ ટુ BC અપોન AB ઇઝ ઇક્વલ ટુ tan A. sec 90 ડિગ્રી માઇનસ A ઇઝ ઇક્વલ ટુ AC અપોન BC ઇઝ ઇક્વલ ટુ cosec A અને cosec 90 ડિગ્રી માઇનસ A ઇઝ ઇક્વલ ટુ AC અપોન AB ઇઝ ઇક્વલ ટુ sec A. આમ 0 ડિગ્રી અને 90 ડિગ્રીની વચ્ચે આવેલા ખૂણા એના દરેક મૂલ્ય માટે sin 90 ડિગ્રી માઇનસ A ઇઝ ઇક્વલ ટુ cos A. cos 90 ડિગ્રી માઇનસ A ઇઝ ઇક્વલ ટુ sin A. tan 90 ડિગ્રી માઇનસ A ઇઝ ઇક્વલ ટુ cot A. cot 90 ડિગ્રી માઇનસ A ઇઝ ઇક્વલ ટુ tan A. sec 90 ડિગ્રી માઇનસ A ઇઝ ઇક્વલ ટુ cosec A. cosec 90 ડિગ્રી માઇનસ A ઇઝ ઇક્વલ ટુ sec A. હવે A ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી અને A ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી માટે આ સત્ય છે કે નહીં તે ચકાસો. નોંધ, tan 0 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ cot 90 ડિગ્રી. sec 0 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1 ઇઝ ઇક્વલ ટુ cosec 90 ડિગ્રી અને sec 90 ડિગ્રી, cosec 0 ડિગ્રી, tan 90 તથા cot 0 ડિગ્રી અવ્યાખ્યાયિત છે. ત્રિકોણમિતીય નિત્યસમ. જો સમીકરણમાં આવતા ચલના દરેક મૂલ્ય માટે સમીકરણ સત્ય હોય તો સમીકરણને નિત્યસમ કહી શકાય. તે જ પ્રમાણે જ્યારે ત્રિકોણમિતીય ગુણોત્તરોને સમાવતા સમીકરણમાં આવતા ખૂણાઓના પ્રત્યેક મૂલ્ય માટે સમીકરણ સત્ય હોય ત્યારે તે સમીકરણને ત્રિકોણમિતીય નિત્યસમ કહેવાય. આ વિભાગમાં આપણે એક ત્રિકોણમિતીય નિત્યસમ સાબિત કરીશું અને તેનો ઉપયોગ બીજા કેટલાક ઉપયોગી ત્રિકોણમિતીય નિત્યસમ સાબિત કરવા કરીશું. ટ્રાયેંગલ ABCમાં એંગલ B કાટખૂણો છે. અહીં AB² પ્લસ BC² ઇઝ ઇક્વલ ટુ AC². પરિણામ 1ના દરેક પદને AC² વડે ભાગતા આપણને AB² અપોન AC² પ્લસ BC² અપોન AC² ઇઝ ઇક્વલ ટુ AC² અપોન AC² મળે. માટે AB અપોન AC હોલ સ્ક્વેર પ્લસ BC અપોન AC હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AC અપોન AC હોલ સ્ક્વેર. Therefore, cos A હોલ સ્ક્વેર પ્લસ sin A હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. Therefore, cos સ્ક્વેર A પ્લસ sin સ્ક્વેર A ઇઝ ઇક્વલ ટુ 1. આમ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ A લેસ ધેન ઓર ઇક્વલ ટુ 90 ડિગ્રીમાં આપેલ દરેક A માટે આ સત્ય છે. તેથી તે ત્રિકોણમિતીય નિત્યસમ છે. હવે પરિણામ 1ને AB² વડે ભાગતા આપણને AB² અપોન AB² પ્લસ BC² અપોન AB² ઇઝ ઇક્વલ ટુ AC² અપોન AB² મળે. Therefore, AB અપોન AB હોલ સ્ક્વેર પ્લસ BC અપોન AB હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AC અપોન AB હોલ સ્ક્વેર. Therefore, 1 પ્લસ tan² A ઇઝ ઇક્વલ ટુ sec² A. આ સમીકરણ A ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી માટે સત્ય છે. જો A ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી હોય તો A ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી માટે tan A અને sec A વ્યાખ્યાયિત નથી. આમ પરિણામ 3 જ્યાં 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ A લેસ ધેન ઓર ઇક્વલ ટુ 90 ડિગ્રીમાં આવેલ પ્રત્યેક A માટે સત્ય છે. હવે જોઈએ કે પરિણામ 1ને BC² વડે ભાગીએ તો શું મળે. AB² અપોન BC² પ્લસ BC² અપોન BC² ઇઝ ઇક્વલ ટુ AC² અપોન BC². Therefore, AB અપોન BC હોલ સ્ક્વેર પ્લસ BC અપોન BC હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AC અપોન BC હોલ સ્ક્વેર. Therefore, cot² A પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ cosec² A. આપણે નોંધીએ કે A ઇઝ ઇક્વલ ટુ 0 માટે cosec A અને cot A વ્યાખ્યાયિત નથી. આમ પરિણામ 4 એ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ A લેસ ધેન ઓર ઇક્વલ ટુ 90 ડિગ્રીમાં આવેલ પ્રત્યેક A માટે સત્ય છે. આ નિત્યસમોના ઉપયોગથી દરેક ત્રિકોણમિતીય ગુણોત્તરને અન્ય ત્રિકોણમિતીય ગુણોત્તરના સ્વરૂપે દર્શાવી શકાય. એટલે કે જો કોઈ એક ગુણોત્તરની કિંમત જ્ઞાત હોય
તો અન્ય ત્રિકોણમિતીય ગુણોત્તરોની કિંમત શોધી શકાય. હવે આપણે જોઈશું કે નિત્યસમના ઉપયોગથી આ કેવી રીતે શોધી શકાય. ધારો કે આપણને tan a ઇઝ ઇક્વલ ટુ 1/√3 આપેલ છે, માટે cot a ઇઝ ઇક્વલ ટુ √3. હવે sec² a ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ tan² a ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 1/3 ઇઝ ઇક્વલ ટુ 4/3. આથી sec a ઇઝ ઇક્વલ ટુ 2/√3 અને cos a ઇઝ ઇક્વલ ટુ √3/2 અને sin a ઇઝ ઇક્વલ ટુ √1 માઇનસ cos² a ઇઝ ઇક્વલ ટુ √1 માઇનસ 3/4 ઇઝ ઇક્વલ ટુ 1. કિંમત શોધો. 1. cos 18 upon sin 72 is equal to cos 18 upon cos 90-72 is equal to cos 18 upon cos 18 is equal to 1. 2. tan 48 minus cot 42 is equal to tan 48 minus tan 90-42 is equal to tan 48 minus tan 48 is equal to 0. 3. cosec 32 minus sec 58 is equal to cosec 32 minus cosec 90-58 is equal to cosec 32 minus cosec 32 is equal to 0. 4. cos 70 upon sin 20 plus cos 59 into cosec 31 is equal to sin 90-70 upon sin 20 plus sin 90-59 into cosec 31 is equal to sin 20 upon sin 20 plus sin 31 into cosec 31 is equal to 1 plus 1. કારણ કે sin theta into cosec theta is equal to 1 is equal to 2. 5. sec 70 into sin 20 minus cos 20 into cosec 70 is equal to cosec 90-70 into sin 20 minus cos 20 into sec 90-70 is equal to cosec 20 into sin 20 minus cos 20 into sec 20 is equal to 1 minus 1. કારણ કે sin theta into cosec theta is equal to 1 તથા cos theta into sec theta is equal to 1 is equal to 0. 6. cos 40 minus theta minus sin 50 plus theta plus cos square 40 plus cos square 50 whole upon sin square 40 plus sin square 50 is equal to cos 40 minus theta minus cos 90 minus 50 minus theta plus cos square 40 plus sin square 90 minus 50 whole upon sin square 40 plus cos square 90 minus 50 is equal to cos 40 minus theta minus cos 40 minus theta plus cos square 40 plus sin square 40 whole upon cos square 40 plus sin square 40 is equal to 0 plus 1 is equal to 1. 7. cos 70 upon sin 20 plus cos 55 into cosec 35 upon tan 5 into tan 25 into tan 45 into tan 65 into tan 85 is equal to sin 90-70 upon sin 20 plus cos 55 into sec 90-35 upon tan 5 into tan 25 into 1
into cot 90 minus 65 into cot 90 minus 85 કારણ કે tan 45 is equal to 1 is equal to sin 20 upon sin 20 plus cos 55 into sec 55 upon tan 5 into tan 25 into cot 25 into cot 5 is equal to 1 plus 1 upon into bracket tan 5 into cot 5 into bracket tan 25 into cot 25 કારણ કે cos theta into sec theta is equal to 1 is equal to 1 plus 1 upon 1 into 1 કારણ કે tan theta into cot theta is equal to 1 is equal to 2 સાબિત કરો 1 sin 48 into sec 42 plus cos 48 into cosec 42 is equal to 2 ડાબી બાજુ is equal to sin 48 into sec 42 plus cos 48 into cosec 42 is equal to cos 90 minus 48 into sec 42 plus sin 90 minus 48 into cosec 42 is equal to cos 42 into sec 42 plus sin 42 into cosec 42 is equal to 1 plus 1 કારણ કે cos theta into sec theta is equal to 1 અને sin theta into cosec theta is equal to 1 is equal to 2 is equal to જમણી બાજુ 3 tan 90 minus a into cot a upon cosec square a minus cos square a is equal to 0. ડાબી બાજુ is equal to tan 90 minus a into cot a upon cosec square a minus cos square a is equal to cot square a upon cosec square a minus cos square a is equal to cos square a upon sin square a into cosec square a minus cos square a is equal to cos square a upon into bracket sin a into cosec a whole raised to square minus cos square a is equal to cos square a upon 1 square minus cos square a કારણ કે sin theta into cosec theta is equal to 1 is equal to cos square a minus cos square a is equal to 0 is equal to જમણી બાજુ 4 cos 90 minus a into sin 90 minus a upon tan 90 minus a is equal to sin square a ડાબી બાજુ is equal to cos 90 minus a into sin 90 minus a upon tan 90 minus a is equal to sin a into cos a upon cot a is equal to sin a into cos a upon cos a upon sin a is equal to sin square a is equal to જમણી બાજુ હવે કેટલાક પદોને 0 અને 45 વચ્ચેના માપવાળા ખૂણાના ત્રિકોણમિતીય ગુણોત્તર સ્વરૂપે દર્શાવો 1 sin 85 plus cosec 85 is equal to cos 90 minus 85 plus sec 90 minus 85 is equal to cos 5 plus sec 5. 2 cos 89 plus cosec 87 is equal to sin 90 minus 89 plus sec 90 minus 87 is equal to sin 1 plus sec 3. 3 sec 81 plus cosec 54 is equal to cosec 90 minus 81 plus sec 90 minus 54 is equal to cosec 9 plus sec 36. 4 ત્રિકોણ ABC માટે
સાબિત કરો કે 1 tan a plus c whole upon 2 is equal to cot b upon 2. 2 cos b plus c whole upon 2 is equal to sin a upon 2. 1 abc માટે a plus b plus c is equal to 180 માટે a plus c is equal to 180 minus b. 2 વડે ભાગતા માટે a plus c whole upon 2 is equal to 90 minus b upon 2 માટે 10 a plus c whole upon 2 is equal to 10 90 minus b upon 2 is equal to cot b upon 2 માટે 10 a plus c whole upon 2 is equal to cot b upon 2. 2 ત્રિકોણ ABC માટે a plus b plus c is equal to 180 માટે b plus c is equal to 180 minus a માટે b plus c whole upon 2 is equal to 90 minus a upon 2 માટે cos b plus c whole upon 2 is equal to cos 90 minus a upon 2 is equal to sin a upon 2 માટે cos b plus c whole upon 2 is equal to sin a upon 2. 5. જો a plus b is equal to 90 તો સાબિત કરો કે root tan a into tan b plus tan a into cot b whole upon sin a into sec b is equal to sec a. ડાબી બાજુ is equal to root tan a into tan b plus tan a into cot b whole upon sin a into sec b is equal to root tan a into tan 90 minus a plus tan a into cot 90 minus a whole upon sin a into sec 90 minus a કારણ કે a plus b is equal to 90 is equal to root tan a into cot a plus tan a into tan a whole upon sin a into cosec a is equal to root 1 plus tan square a whole upon 1 કારણ કે tan theta into cot theta is equal to 1 તથા sin theta into cosec theta is equal to 1 is equal to root sec square a કારણ કે 1 plus tan square theta is equal to sec square theta is equal to sec a is equal to જમણી બાજુ. 6. જો 3 theta એ લઘુકોણનું માપ હોય તો sin 3 theta is equal to cos theta minus 26 હોય તો થીટાની કિંમત શોધો. sin 3 theta is equal to cos theta minus 26 માટે sin 3 theta is equal to sin 90 minus into bracket 0 minus 26 માટે sin 3 theta is equal to sin 116 minus theta માટે 3 theta is equal to 116 minus theta માટે 4 theta is equal to 116 માટે theta is equal to 29. 7. જો લઘુકોણના માપ થીટા માટે 0 less than theta less than 90 sin theta is equal to cos 30 હોય તો 2 tan square theta minus 1 ની કિંમત શોધો. sin theta is equal to cos 30 is equal to sin 90 minus 30 is equal to sin 60 માટે theta is equal to 60. જુઓ 2 tan square theta minus 1 is equal to 2 tan square 60 minus 1 is equal to 2 into bracket root 3 square minus 1 is equal to 2 into 3 minus 1 is equal to
6 minus 1 is equal to 5. 8. જો tan A is equal to cot B, તો સાબિત કરો કે A plus B is equal to 90, જ્યાં A અને B લઘુકોણના માપ છે. જુઓ, tan A is equal to cot B, માટે tan A is equal to tan 90 minus B, માટે A is equal to 90 minus B, કારણ કે A તથા B લઘુકોણના માપ છે, માટે A plus B is equal to 90. 9. જો sec 2A is equal to cosec A minus 42, જ્યાં 2A લઘુકોણનું માપ હોય, તો A ની કિંમત શોધો. જુઓ, sec 2A is equal to cosec A minus 42, માટે sec 2A is equal to sec 90 minus into bracket A minus 42, માટે sec 2A is equal to sec 132 minus A, માટે 2A is equal to 132 minus A, કારણ કે 2A લઘુકોણનું માપ છે, માટે 3A is equal to 132, માટે A is equal to 44. 10. જો 0 less than theta less than 90 અને sec theta is equal to cosec 60 હોય, તો 2 cos square theta minus 1 ની કિંમત શોધો. જુઓ, sec theta is equal to cosec 60, માટે sec theta is equal to sec 90 minus 60, માટે sec theta is equal to sec 30, માટે theta is equal to 30. 2 cos square theta minus 1 is equal to 2 cos square 30 minus 1 is equal to 2 into bracket root 3 upon 2 whole raised to square minus 1 is equal to 2 into 3 upon 4 minus 1 is equal to 3 upon 2 minus 1 is equal to 1 upon 2.